રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ પેદા કરવા માટે વધુ એક ગેંગને ગુજસીટોકના કાયદા હેઠળ પાંજરે પૂરવામાં આવી છે। બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આતંકનો પર્યાય બનેલી ઈભલા ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે। ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે આ ટોળકીના સભ્યો વિરુદ્ધ અત્યાર સુધીમાં અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 89 જેટલા ગુના નોંધાયા છે। ગેંગના બે મુખ્ય આરોપીઓ હાલ જેલના સળિયા પાછળ છે, જ્યારે તેમના અન્ય 4 સાગરીતોની ધરપકડ કરાઈ છે। પોલીસે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે જે અસામાજિક તત્વો લોકો સાથે ખરાબ વ્યવહાર કરે છે તેમની સામે પોલીસ પણ તેવો જ આકરો વ્યવહાર કરવા માટે કટિબદ્ધ છે। माननीय सीपी सर ब्रजेश कुमार जासर અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં વારંવાર ગુના આચરનાર અને ભયનો માહોલ ઊભા કરનાર ગુનેગારોને દરેક રીતે તોડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ ઝુંબેશના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી મેહુલ ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબની ટીમ દ્વારા શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનો વર્તન કરતા હોય છે આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ।